की जय, ईश्वराम महाराज की जय, ભુરારામ મહારાજ કી જય. અહીંયા પધારેલા ભરતરામ મહારાજ, લવજીરામ મહારાજ, કલ્યાણ મહારાજ, રમેશરામ મહારાજ, અમારા ભીખારામ મહારાજ, સોમારામ મહારાજને સોંપડવા એ પણ એક લાવો છે. દિલીપરામ મહારાજ, ચંદુરામ મહારાજ, દરેક અનેક સંતોને મારા જય ગુરુ મહારાજ. સત્સંગ બહુ સારું ચાલી રહ્યો છે. અમારા ભીખારામ મહારાજને બધા વાટ જોઈ રહ્યા છે કે આમ ટાઈમનો ઓકો બહાર થવા આવી ગયા છે જલ્દી જલ્દી, અને સમય ફાસ્ટ ચાલી રહ્યો અને અમે સ્લો પડીએ છીએ. એટલે વાત હજુ મનુષ્ય સુધી ચાલી છે. મનુષ્યની આગળ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ. જ્ઞાન ક્યારે થશે? જ્ઞાનમાં બહુ મહેનત નહીં. બે રસ્તા પડતા હોય અને આપણે જવું હોય ને ખ્યાલ, જે બતાવનાર છે કહી દે કે આજ રસ્તે જતા રહો. આટલું જ જ્ઞાન છે, બહુ જાજુ જ્ઞાન. ભક્તિ એના કરતો કાઠી છે. જ્ઞાન સેજ છે, હું કોણ છું આટલું જ જ્ઞાન છે. અને ગુરુ મહારાજ કહી દે કે જે તું હોદ્યું છે તું પોતે. આટલું જ છે, બહુ નવું કથવા જેવું. ભક્તિ એના કરતો કાઠી. મંદિરમાં ઘંટડી વગાડવી સારી. ઘંટડી વગાડીએ, થોડી વાર ઉભા રહીએ એટલે પેલો કશું કે નહીં. તમે ગમે એમ આગા પાછા આવ્યા હોય તો એ કશું કે ના રે. મહારાજ કહી દી કે જરા હરખા રહો, થોડા હરખા. પગ ઠેકવાના નહીં રહેતો, તમે હરખા. આરે ગુરુ મહારાજો કહી દી. ભક્તિ જ્ઞાન કરતો કાઠી શકે એમ. ગુરુ મહારાજ ઘેર આવે એટલે રણે તમારે ખાટલો તો પાથરવું જ પડે. પછી ઘણો મોટો મોટો કામ હોય, જે નાનો મોટો હોય ને તો રમણભાઈ કે મારા ગુરુજી આયા છે, હું કારખાનું હોય તો એમ નહીં જવાય. ગુરુ મહારાજ આયા બધો કામ પડતો અમે લઈને આવ. પાછળ પાછળ ગોદડી પાથરવી પડે, ખાટલો પાથરવો પડે, ચાના ટાઈમ ચા ખાવાનું બનાવવું પડે. પછી ના કરતા વૈરાગ અતિ કઠિન છે. કોક કોક વિરલ પુરુષ ને વૈરાગ થાય, બધાને થતો. ક્યારે થાય વૈરાગ? કેટલા વાગે? ગોવિંદરામ મહારાજ કહેતા કે હુકડી બનાવી ને પાયો કેટલા વાગે આવે એની ખબર કોઈને પડતી. જોડે ને જોડે ઉભા રહ્યા હોય ને તો કો તો લઠ્ઠો થઈ જાય અને કો તો રાપ થઈ જાય, પણ ખાવાના કોઈ કોમનું આવે. પણ જેને પાયાની ખબર પડી જાય એને લાખ લાખ પડી જાય. વૈરાગ ક્યારે થાય? અમારા અરવિંદભાઈ જેવો ભક્ત હતો ને કે વૈરાગ ક્યારે થાય? તમે જ કહી દો ને, કારણ કે અમારે બહુ મોં થતું જ નહીં કે તમે મારે કહી દો તાનો વૈરાગ ક્યારે થશે, કેટલા વાગે, કયા વર્ષે, કયા મહિનામાં, કયા દિવસે. એટલે કે ખાલી હો ભરવું છે કે પ્રેક્ટિકલ કરવું છે? હો ભરેલું બહુ કલ્યાણ કરશે, થોડા દાડા ભૂલી જવાશે સોમભાઈ. પણ તે પ્રેક્ટિકલ હશે. જેમ 2 વર્ષનું બાળક હોય ને, બચપનમાં એના અંગારો અનાયાસે એક વખત પકડાઈ જાય, ફરીવાર 100 વર્ષની ઉંમર થાય તો સુધી ફરીવાર એ અંગારાને પકડતું નથી. એનો અનુભવ છે. અજાણતો તો પગ પડી જાય ને બળી જાય, પણ એક વખત અનુભવ એવો અંતર જેને ઉમંગ થયો, કૃત્ય ટળ્યો તેનો, જેને જેનો હાથમાં લહ્યો. એમ જેનો અનુભવ થઈ જાય અને ફરીવાર પાછું વારંવાર અનુભવ કરવાનો હોય નહીં. ગુરુ મહારાજ વૈરાગ ક્યાં થશે?
કે પ્રેક્ટિકલ કરવું છે હો ભરવું કે પ્રેક્ટિકલ કરાવો તો વધારે સારું, ભૂલી ના જવાય. એટલે આવડો મોટો હોજ હતો ને ભરેલો, ઈશ્વર મહારાજ કહેવાય આવો આ હોજ માં બેહી ગયો, ભરેલો પાણીનો હોજ. ગુરુ મહારાજ નો આદેશ નાય ના પડાય, હોજ માં બેહી ગયા મોય અંદર. ગુરુ મહારાજે કહ્યું એટલું બેસી તો ગયા, પણ કેટલી વાર ગારે એમ હોય, 1 મિનિટ, કોકની શક્તિ વધારે હોય 2 મિનિટ, પછી 1 મિનિટ પૂરી થવાય ને ગુરુ મહારાજ હતા ને તે ઉપર બેસી ગયા એના. ગુરુ મહારાજ એ ભક્તના ઉપર બેસી ગયા. તો પેલું કેટલી વાર રમાય, ગુરુ મહારાજ હોય ભગવાન હોય તો ગુરુ મહારાજ એવું સારી બહાર ફેંકી દીધું. બોલ કે તારે શું જોઈએ? આ બધાને શું જોઈએ? કોઈને પૈસા જોઈએ, કોઈને પુત્ર જોઈએ, કોઈને જમીન જોઈએ, કોઈને સાહેબી જોઈએ, કોઈને નામચીન થવું છે. એ જ છે ને જગતની અંદર. મને કોઈક મોટો કે, મને કોઈ પૈસા વાળો કે, મને કોઈ આશ્રમધારી કે, દરેકના કંઈક ની કંઈક આશાઓ પડી છે. એટલે ગુરુ મહારાજ કે શું જોઈતું હતું એનો? આજે ભક્ત હતો એને શું જોઈતું હતું? દુનિયાના તમામ પદાર્થો એની આગળ મૂક્યા હોય તો એ જોઈતા હતા. નચિકેતાના